ચોક્કસના બજાર સાથે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। એક સાથે 7 દેશમાં ઈરાને ફરીથી હુમલો કર્યો છે। કતારની રાજધાની દોહામાં ફરી એકવાર વિસ્ફોટો સંભળાયા તો બહેરીનની રાજધાની મનામામાં પણ હુમલો કરવામાં આવ્યો છે। અમેરિકી બેઝને ઈરાનના ડ્રોને નિશાન બનાવ્યા છે। આ સાથે અબુધાબીમાં ફ્રાન્સના નેવલ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે। જો કે આ બાબતે ફ્રાન્સના રક્ષામંત્રીએ કહ્યું છે કે હેંગરને નુકસાન પહોંચ્યું છે, એટલે ઈરાન ફરી એકવાર હુમલાઓ કરી રહ્યું છે। એક બાદ એક હુમલાઓ ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। આજ મુદ્દે વાત કરીશું। અમારા સહયોગી અને વોર જર્નલિસ્ટ અમારા આનંદ શુક્લા જોડાઈ ગયા છે। આનંદજી, પહેલા એટેક ઇઝરાયલે કર્યો હતો, ઈરાને 7 જેટલા દેશો પર હુમલો કર્યો અને ઘણા બધા દેશો હવે ઇઝરાયલ યુએસના સમર્થનમાં આવી ગયા છે। ઈરાનની બાજુ અત્યારે માત્ર જે આતંકવાદી સંગઠનો છે એ જ જોવા મળી રહ્યા છે, છતાં પણ ઈરાન લડી લેવાના મૂડમાં છે। આગળ શું આપને જોવા મળી રહ્યું છે? ત્યારે જો ઈરાનના સુપ્રીમ લીડર માર્યા ગયા છે, એમના પછી પણ જે સુપ્રીમ લીડર બન્યા હતા તેમનું પણ મોત થયું તેવા અહેવાલો છે। ઈરાનની જે સૈન્ય નેટવર્ક છે એની અંદર ઇઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદ અને અમેરિકન જાસૂસી સંસ્થા CIA વગેરેના બહુ જ મોટા ઇન્ટરવેન્શન્સ ચાલી રહ્યા છે। એટલે ઈરાનની પળેપળની માહિતી એ ઇઝરાયલ અને અમેરિકાના સૈન્ય નેટવર્કને મળી રહી છે। આ પ્રમાણે ઇઝરાયલ અને અમેરિકા પોતાના લશ્કરી ઓપરેશન્સ કરી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે આના સંદર્ભે ભાષણ કર્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ યુદ્ધ છે અને આની અંદર આપણા પણ કેટલાક માણસો ની હાનિ થશે, એ લોકોની પણ જાનહાનિ થશે। આવા સંજોગોની અંદર આ યુદ્ધની અંદર આ બધી જ વસ્તુઓ એ અવશ્ય ભાવી હતી। જો ઈરાનની વાત કરીએ તો ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઇલનો 3000 બેલેસ્ટિક મિસાઇલનો જખીરો ભંડાર હોવાની ગણતરી અમેરિકાના સૈન્ય કમાન્ડરોએ કરી હતી। આ સિવાય પણ ઈરાન પાસે જે સૈન્ય નેટવર્ક છે એ ઘણું મોટું છે અને આવા સંજોગોની અંદર તેના અદ્યતન ડ્રોન મિસાઇલ એ ઈરાન મરણિયું બની અને અત્યારે તેનો ઉપયોગ કરી રહ્યું છે। ઇસ્લામિક જગતની અંદર શિયા સુન્નીની જે ફાટફૂટ છે એ ફાટફૂટ પણ અત્યારે દેખાઈ રહી છે। ઈરાન જે દેશો ઉપર હુમલા કરી રહ્યું છે એ સુન્ની મુસ્લિમ દેશો છે અને અમેરિકાના સહયોગી છે। આવા સંજોગોની અંદર ઈરાને ઇઝરાયલનું અસ્તિત્વ મિટાવી દેવાની વાત કરી છે અને જે પ્રકારે હુમલા કરી અને 100 જેટલા ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે, તે દર્શાવે છે કે મિડલ ઇસ્ટની અંદર સ્થિતિ આગામી સમયની અંદર વધુ ભયાનક બનશે। કારણ કે ઈરાન એ પોતાના પાસેના મોટામાં મોટા અને છેલ્લામાં છેલ્લા હથિયાર ઉપયોગ કરવા માટે અત્યારે તત્પર બન્યું છે। જોર્ડન, કુવૈત, સાઉદી અરેબિયા, UAE આ દેશોની અંદર ભારતીયો પણ ખૂબ મોટા પ્રમાણમાં છે, તેને કારણે ભારતની અંદર પણ ચિંતાનો માહોલ છે। આવા સંજોગોની અંદર ઈરાનને જલ્દીથી રોકવા માટે અને ઈરાન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટે ઇઝરાયલ અને અમેરિકા અને તેની સાથે નાટો દેશોના જે અન્ય દેશો છે, બ્રિટન, જર્મની અને ફ્રાન્સ, કે જેમના નેવલ બેઝ ઉપર ઈરાને એટેક કર્યો છે, આ દેશોએ પણ ઈરાન સામે કાર્યવાહી કરવાની વાત કરી છે। આ દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ મુદ્દે જે નાટોની અંદર અમેરિકા અલગ થલગ પડી ગયું હતું એ અમેરિકાને એક કરવાનું કામ ઈરાનના આ નેવલ બેઝ પરના હુમલાઓએ કર્યું છે અને આ સીધી અત્યારે જે સિચ્યુએશન લાગી રહી છે એ સિચ્યુએશન એવી છે કે જે પ્રકારે 1991ની અંદર ઈરાક સામે સદ્દામ હુસેન સામે કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ 2001માં ઈરાકની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી, છેલ્લે વોર ઓન ટેરર વખતે 2001થી 2018 સુધી અફઘાનિસ્તાનની અંદર નાટો અને અમેરિકન સૈનિકોએ સાથે મળી અને કાર્યવાહીઓ કરી હતી। આ પ્રકારની કોઈ કાર્યવાહી ઈરાનની અંદર આગામી સમયની અંદર જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે। અત્યાર સુધી અમેરિકા એમ કહેતું હતું કે તે પોતાનું ગ્રાઉન્ડ ફોર્સ એ ઈરાનની અંદર ઉતારશે નહીં, પરંતુ પરિસ્થિતિ વધારે નિયંત્રણ બહાર જશે તો આવા સંજોગોની અંદર ઈરાનની અંદર અમેરિકા અને નાટો દેશોની ગ્રાઉન્ડ ફોર્સ અને ઇઝરાયલની ગ્રાઉન્ડ ફોર્સ પણ ઉતરી શકે તેવી પૂરી સંભાવના છે। આવા સંજોગોની અંદર ઈરાન પાસે જો ન્યુક્લિયર હથિયાર હશે તો ન્યુક્લિયર હથિયાર નો ઉપયોગ અથવા તો ન્યુક્લિયર હથિયારને બનાવવા માટેની ઝડપ એ ઈરાન તરફથી થઈ શકે છે। ઈરાન પાસે 60% જેટલું સંવર્ધિત યુરેનિયમ છે। જો 90% સંવર્ધિત યુરેનિયમ બની જાય
તો ઈરાન તેની અંદરથી પરમાણુ હથિયાર વિકસિત કરી શકે તેમ છે. આવા સંજોગોની અંદર અમેરિકા, ઇઝરાયલ અને નાટો દેશો એ ઈરાન ઉપર તાત્કાલિક જલ્દી નિયંત્રણ પ્રાપ્ત કરવાની અને તખ્તાપલટની પૂરી કોશિશ કરી રહ્યા છે. અને આવા સંજોગોની અંદર ઈરાન એ મરણ્યું થઈ અને અત્યારે અમેરિકા, તેના સહયોગીઓ, નાટો દેશો અને સુન્ની દેશોને નિશાન બનાવી રહ્યું છે. જી આનંદજી, આભાર આપનો. એટલે મહત્વપૂર્ણ છે કે તખ્તાપલટનો પ્લાન તો છે ઈરાનમાં, પરંતુ સામે ઈરાન અત્યારે લડી લેવાના મૂડમાં છે. ઈરાને હાલમાં જ કહ્યું છે કે નકશામાંથી ઇઝરાયલને ભૂંસી નાખીશું અમે. એટલે ઈરાન કેટલું આક્રમક મોડમાં અત્યારે જોવા મળી રહ્યું છે એ જોવા જેવું છે.